અગાઉના લેક્ચરમાં આપણે નળ સમીકરણ કેવી રીતે લખી શકાય, સંપૂર્ણ કોષ માટે કેવી રીતે લખાય, અર્ધકોષ માટે કેવી રીતે લખાય એનો અભ્યાસ આપણે કર્યો છે. થોડુંક ઝડપથી જોઈએ ને એકાદ બે ઉદાહરણ લઈએ, કેમ કે આવા પ્રશ્નો પરીક્ષામાં MCQ સ્વરૂપે પૂછાતા હોય છે, જે આપણા માટે અગત્યનો મુદ્દો છે. તો સંપૂર્ણ કોષ માટે આપણે સમીકરણ લખેલું છે. કોઈ પણ સંપૂર્ણ કોષ આપેલો હોય અને જો બિન પ્રમાણિત હોય, બિન પ્રમાણિત એટલે સાંદ્રતા 1 મોલર ન હોય, એના સિવાયની સાંદ્રતા હોય, અને જો તમારે ઈ સેલ શોધવો હોય તો તમે શોધી શકો છો. સમીકરણ આવું લખ્યું: ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log એનોડના દ્રાવણની સાંદ્રતા ભાગ્યા કેથોડના દ્રાવણની સાંદ્રતા. સમીકરણ આપણે લખેલું છે. અથવા તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. એનોડના દ્રાવણની સાંદ્રતાને આપણે C1 તરીકે લખીએ અને કેથોડના દ્રાવણની સાંદ્રતાને આપણે C2 સ્વરૂપે લખીએ. જ્યારે આપણને કોઈ આવો સંપૂર્ણ કોષ આપેલો હોય, C1 C2 સ્વરૂપે તમને સાંદ્રતા આપેલી હોય અને એના માટે જો તમારે ઈ સેલ શોધવો હોય તો આ સમીકરણ પરથી તમે શોધી શકો છો. આ સંપૂર્ણ કોષની વાત થઈ. ચલો, એવી જ રીતે આપણે અર્ધકોષ માટે જોઈએ. દાખલા તરીકે આપણને કોઈ અર્ધકોષ આપેલો છે, આનું સમીકરણ પણ આપણે જોઈ લીધું છે. ઉદાહરણ સ્વરૂપે લખીએ: m + n ઇલેક્ટ્રોન gives m solid. આવું સમીકરણ આપેલું છે. કયું સમીકરણ છે? ખ્યાલ આવે કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવે છે, કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થાય. એટલે અહીંયા જે તમે સમીકરણ મેળવશો રિડક્શન પોટેન્શિયલનું હશે. દાખલા તરીકે લખું કે ભાઈ E રિડક્શન પ્રક્રિયા છે +n/m ઇઝ ઇક્વલ ટુ E0 m + n/m માઇનસ 0.059/n. n એટલે મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અહીંયા રિડક્શન છે એટલે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, લોગ. હવે જો આ સમીકરણ છે, સમીકરણમાં તમે જોઈ શકો છો નિપજ એટલે સોલિડ છે, m સોલિડ છે, પ્રક્રિયક એટલે m + n છે, અને તમને ખ્યાલ છે સોલિડને આપણે અચળ ગણીએ છીએ એટલે ત્યાં આપણે એક એકમ મૂકી દઈએ છીએ. એટલે આપણું સમીકરણ આવું બનશે: m + n/m ઇઝ ઇક્વલ ટુ E0 m + n/m માઇનસ 0.059/n log 1/m + n ની સાંદ્રતા. આવું સમીકરણ થાય, કારણ કે m સોલિડ બરાબર 1 છે, અચળ છે. તો જ્યારે આપણને રિડક્શન પોટેન્શિયલ માટે મૂલ્ય શોધવાનું કે પણ કોના માટે પૂછવામાં આવે કે રિડક્શન પોટેન્શિયલ, તો આ જે સમીકરણ છે એ અર્ધકોષ માટે છે. આ સમીકરણ જે આપણે સાબિત કર્યું છે એ અર્ધકોષ માટે છે. રિડક્શન પોટેન્શિયલ ધરાવતા અર્ધકોષ માટે એમ તમે લખી શકો. અને આ જે સમીકરણ છે એ સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ છે. આમ તમે દર્શાવી શકો છો. ચલો, એવી જ રીતે જેવી રીતે આ રિડક્શન પ્રક્રિયા છે, જો તમારે એને ઓક્સિડેશન સ્વરૂપે લખવું હોય તો પણ તમે લખી શકો છો. શું લખાશે? તો લખીએ m સોલિડ છે gives, લખું m + n ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન પ્રક્રિયા છે, અર્ધ પ્રક્રિયા છે, અને આના માટે જો તમારે સમીકરણ ઈ સેલ લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો: E m સોલિડ / m + n. ઓક્સિડેશન થાય છે, m સોલિડમાંથી m + n બને છે. અહીંયા રિડક્શન થાય, m + n માંથી m બને છે. ધ્યાન રાખજો. ઇઝ ઇક્વલ ટુ E0 m સોલિડ / m + n માઇનસ 0.059/n log. ચલો, સીધું લખું છું: નિપજો ભાગ્યા પ્રક્રિયકો. પ્રક્રિયક તો m સોલિડ છે એટલે સીધું જ આપણે લખી શકીએ અંશમાં સાંદ્રતા m + n ની. અને આ જે સમીકરણ છે એ ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતા અર્ધકોષ માટે છે. આ સમીકરણ તમે આ રીતે દર્શાવી શકો છો. તો આ સમીકરણ પણ આપણા માટે અગત્યનું છે. ચલો, હવે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે, પૂછવામાં આવે કે ભાઈ કોઈ રાસાયણિક પ્રક્રિયા આપી દઈએ અને સાંદ્રતા પણ આપી દઈએ
ડેનિયલ કોષ માટે તમે જાણો છો ઝીંકનું ઓક્સિડેશન થાય ને કોપરનું રિડક્શન થાય. તો લખું પહેલાં કોપર માટે કે ભાઈ Cu+2 આની જે પણ સાંદ્રતા ધારો કે લખી દઉં C1 +2 ઇલેક્ટ્રોન gives Cu solid. ચલો આના માટે કોષ પોટેન્શિયલ શોધો. આ C1 એટલે 1 મોલર નથી, 1 મોલર હોય તો પ્રમાણિત થઈ જાય. 1 મોલર સિવાયનું મૂલ્ય હશે તો આના માટે જો મારે E સેલ શોધવો હોય તો તમે શોધી શકો છો. શું લખાય? તો E સેલ એને આ રીતે લખીએ આપણે Cu+2 / Cu રિડક્શન થાય છે. Cu+2 માંથી Cu બને છે. ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? E0 Cu+2 / Cu માઇનસ 0.059/n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા આપણે જનરલ n લીધા છે એટલે આપણે છેદમાં n લખ્યા છે, પણ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે એટલે 2 લખીશું. અને લોગ રિડક્શન પોટેન્શિયલ હોય તો એનોડની સાંદ્રતા એટલે આપણે આના માટે લખીએ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજો 1 મોલર થશે એટલે 1 કોની સાંદ્રતા લખીશું? Cu+2 ની સાંદ્રતા. અને જો તમને Cu+2 ની સાંદ્રતા આપેલી જ છે, C1 આપેલી છે, તો તમે Cu+2 ના બદલે હવે સીધું તમે લખી શકો છો. શું લખીશું? સીધું જ C1. તો આ રીતે તમે એને દર્શાવી શકો છો. હાલ હું અહીંયા Cu+2 જ રાખું છું, એટલે કે જે સાંદ્રતા આપી હોય એ સાંદ્રતા આપણે આમાં લખી શકીએ છીએ. ચલો આ એક બાબત થઈ. આ રિડક્શન માટેનું સમીકરણ છે. આ જે સમીકરણ મારે ઓક્સિડેશન માટે લખવું હોય તો પણ હું લખી શકું છું. દાખલા તરીકે Zn solid gives Zn+2, અહીંયા લખી દઉં સાંદ્રતા C2 +2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન સમીકરણ છે અને આના માટે મારે E સેલ લખવા હોય તો હું લખી શકું છું. તો લખીશું E Zn/Zn+2 C2 સાંદ્રતાવાળું ઇઝ ઇક્વલ ટુ E0 Zn/Zn+2 માઇનસ 0.059/n. ચલો n બરાબર કેટલા? યસ 2 આવશે. લોગ નિપજો ભાગ્યા પ્રક્રિયકો, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. સોલિડ છે તો નીકળી જશે એટલે આની સાંદ્રતા અંશમાં Zn+2 Zn સોલિડ નીકળી જશે. તો આ સમીકરણ જે છે કોઈ અર્ધકોષ તમને આપેલો હોય અને તમને પૂછવામાં આવે કે એનો પોટેન્શિયલ નક્કી કરો તો અર્ધકોષ માટે તમે આ રીતે નક્કી કરી શકો છો. તો આ જે સમીકરણ મેં લખ્યું છે એ સંપૂર્ણ કોષ માટે છે. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log C1/C2. આ સમીકરણ જે મેં લખ્યું છે રિડક્શન પોટેન્શિયલ ધરાવતા અર્ધકોષ માટે છે. Em એટલે રિડક્શન અનુભવતા અર્ધકોષ માટે Em+n/m ઇઝ ઇક્વલ ટુ m+n 0.059/n log. અને અર્ધકોષ હોય ત્યારે સાંદ્રતા રિડક્શન માટે આપણે છેદમાં લઈએ છીએ, કારણ કે નિપજો ભાગ્યા પ્રક્રિયકોના આધારે સાંદ્રતા છેદમાં આવશે. ધ્યાન રાખીશું. અને જ્યારે ઓક્સિડેશન પોટેન્શિયલ હશે ત્યારે આપણે સાંદ્રતાને અંશમાં લખીશું. બીજું બધું એનું સૂત્ર આવશે, પણ જે n જે છે એની સંખ્યાને પણ આપણે ધ્યાનમાં લઈશું. તો આ નળ સમીકરણ માટેના સંપૂર્ણ કોષ, રિડક્શન પોટેન્શિયલ ધરાવતા અર્ધકોષ અને ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતા અર્ધકોષ માટેના સમીકરણો તમે લખી શકો છો. ચલો હવે આના આધારે પ્રશ્ન કેવો પૂછી શકાય? તો પ્રશ્ન થોડાક આપણે જોઈ લઈએ MCQ સ્વરૂપે. હવે જ્યારે આપણે નળ સમીકરણ લખીશું ત્યારે આપણે પહેલાં જ એનું કુલ પ્રક્રિયા સમીકરણ લખી દઈશું, કારણ કે ઘણીવાર ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થતો હોય એટલે એમાં ભૂલ થવાની શક્યતા રહે છે. અને આ મુદ્દો આપણા માટે અગત્યનો છે. MCQ પૂછાય એવા પ્રશ્ન છે. તો દાખલા તરીકે આપણે 2 ઉદાહરણ લઈએ અને 2 ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો એક ઉદાહરણ લખીએ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, બરાબર. એક ઉદાહરણ આપણે એવું લઈએ છીએ. હું અહીંયા એક સંપૂર્ણ કોષ લખું છું, તમે પણ ચોપડામાં જોડે જોડે લખતા રહેજો. એલ્યુમિનિયમ +3 ક્ષાર સેતુ Br- Br2 Pt. Br2 ગેસ સ્વરૂપે લખી દઈએ, બરાબર. અને આની ગમે તે સાંદ્રતા જુદી જુદી હશે. દાખલા તરીકે આ સાંદ્રતા C1 લખીએ અને આની સાંદ્રતા C2 લખીએ. તો આ રીતનું સમીકરણ આપણને આપેલું છે. તમે જાણો છો કે જ્યારે આવો સંપૂર્ણ કોષ આપેલો હોય ત્યારે ડાબી બાજુ જે છે એ એનોડ હોય અને જમણી બાજુ એ કેથોડ હોય. ચલો આના માટે મારે નળ સમીકરણ લખવું છે, પણ આપણે ધ્યાન રાખીશું નળ સમીકરણ લખતા પહેલાં
એનું આપણે પ્રક્રિયા સમીકરણ લખી દેવાનું જેથી ભૂલ ના થાય. તો આનું ઓક્સિડેશન થાય, એનોડ છે એ આપણને ખ્યાલ છે, અને એનોડ હોય એટલે ઓક્સિડેશન થાય. Br2 જે છે એ કેથોડ છે, એનું રિડક્શન થાય. હવે મારે આના સમીકરણ લખવા હોય તો ચલો મારે એનોડનું સમીકરણ લખવું છે. શું લખીશું? તો કે ભાઈ એલ્યુમિનિયમ સોલિડ gives એલ્યુમિનિયમ પ્લસ 3 C1 સાંદ્રતા પ્લસ 3 ઇલેક્ટ્રોન. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. ચલો એવી જ રીતે મારે કેથોડ પર સમીકરણ લખવું છે. કેથોડ પર સમીકરણ લખવા માટે Br2 જે છે એ ઇલેક્ટ્રોન મેળવશે. Br2 ગેસ આપણે સમજી લીધું છે કેવી રીતે સમીકરણ બનાવાય. પ્લસ ઇલેક્ટ્રોન મેળવે અને એનું રૂપાંતર Br માઇનસમાં થાય, સાંદ્રતા લખી દઉં C2. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જો તમારે અહીંયા સરખી કરવી પડે, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરો તો તમારો જવાબ સાચો મળે. હવે આને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે. જો હું અહીંયા 3 ઇલેક્ટ્રોન મૂકું છું તો વીજભારને પાછું સંતુલિત કરવો પડે. જો સમીકરણ જ્યારે તમે લખો છો ને ત્યારે હંમેશા વીજભાર બંને બાજુ સંતુલિત રાખવાનો. અહીંયા તો વીજભાર સંતુલિત છે, આનો +3 વીજભાર છે, આનો 3 એકા 3, આ -1 વીજભાર ગણાય એટલે +3 -3 0. એલ્યુમિનિયમ સોલિડ 0, બંને બાજુ 0 અને અહીંયા પણ 0 વીજભાર છે. ચલો અહીંયા તમે જુઓ Br -1 છે, અહીંયા જોઈ શકો છો -3 છે, મતલબ અહીંયા તમારે 3 મૂકવા પડે તો -3 વીજભાર સરખો થાય. અને 3 Br છે અને અહીંયા Br2 છે, Br2 છે અને એના તમારે 3 Br કરવા છે, મતલબ 2 Br છે. તો 2 Br ને કેટલા વડે ગુણીએ તો 3 Br થાય, 3/2 વડે ગુણો તો 3 Br થાય. તો અહીંયા તમારે 3/2 મૂકવા પડે, આમ સમીકરણ બને. તો આવું સમીકરણ બનાવતા આપણને આવડવું જોઈએ. અહીંયા આપણને દબાણ આપેલું નથી, Br2 ગેસ આપેલા છે. અને જ્યારે દબાણ આપેલું ના હોય, અગાઉના લેક્ચરમાં પણ મેં તમને કીધેલું છે, જ્યારે દબાણ આપેલું ના હોય ત્યારે આપણે એને 1 બાર ગણવાનું અથવા 1 વાતાવરણ ગણવાનું. ચલો આના આધારે મારે નળ સમીકરણ લખવું હોય, હું આનું પહેલાં કુલ સમીકરણ લખી દઉં છું. ઇલેક્ટ્રોન સરખા કેમ કર્યા છે? આ નીકળી જાય એટલા માટે. 3 ઇલેક્ટ્રોન કેન્સલ થશે. કુલ સમીકરણ આવું મળશે આપણને. કયું મળશે? એલ્યુમિનિયમ સોલિડ પ્લસ 3/2 Br2 ગેસ gives એલ્યુમિનિયમ +3 અને +3 Br માઇનસ. આ રીતે તમને સમીકરણ પ્રાપ્ત થાય. આ તમારું કુલ સમીકરણ છે. ચલો હવે આના આધારે તમારે નળ સમીકરણ લખવું હોય તમે લખી શકો. શું લખશો? E cell is equal to, જોજો, E0 સેલ તમે શોધી શકો છો. એલ્યુમિનિયમ નો અને Br નો તમે E0 સેલ નક્કી કરો, એ આપેલો જ છે અને એના આધારે તમે તફાવત સ્વરૂપે શોધી શકો છો. -0.059/n, n બરાબર તમે 3 લખી શકો છો. જો MCQમાં n લખેલા હોય તો પણ સાચું. અહીંયા 3 ઇલેક્ટ્રોન છે અને 3 લખેલા હોય તો પણ સાચું. લોગ નિપજોની સાંદ્રતા, પ્રક્રિયકોની સાંદ્રતા. ચલો નિપજ તરીકે શું છે? એલ્યુમિનિયમ +3, એની સાંદ્રતા C1 આપેલી છે. Br માઇનસ નો ક્યુબ, સહગુણકને આપણે ઘાતમાં મૂકીએ છીએ, અપોન એલ્યુમિનિયમ સોલિડ અને Br2 ગેસ 3/2. આ પ્રેશર ઓફ Br2 લખાય, સાંદ્રતા ના હોય પણ અહીંયા લખવું શું લખાય? ગેસ છે, માટે તમે પ્રેશર લખી શકો છો. અને પ્રેશરને આપણે કેટલું ધરવાનું છે? જો આપેલું ના હોય તો 1 લઈ લેવાનું છે. એટલે અહીંયા લખી દઉં પ્રેશર ઓફ Br2 ની 3/2. આ રીતે તમે લખી શકો છો. Br2 માટે 1 છે, એલ્યુમિનિયમ સોલિડ પણ 1 થાય, એ પણ તમે જાણો છો. તો આનું જે છેલ્લું સમીકરણ છે એ આપણને આવું પ્રાપ્ત થાય. E સેલ બરાબર E0 સેલ -0.059/n લોગ કોની સાંદ્રતા? એલ્યુમિનિયમની સાંદ્રતા
અને Br માઇનસની સાંદ્રતાનો ક્યુબ. તો આ રીતે તમે આ સમીકરણને દર્શાવી શકો છો. તો આ સમીકરણ આપણે નળ સમીકરણ આ પ્રક્રિયા માટે આપણે લખી શકીએ છીએ. તો આટલું તમે નોંધી લેશો. એના પછી એક બીજું ઉદાહરણ આપણે જોઈએ, પછી આગળ જઈએ. એ આ સમીકરણમાં જ આપણે જોઈ લઈએ. ચલો આ સમીકરણને પહેલાં એનોડ કેથોડ સ્વરૂપે આપણે લખી દઈએ. ચલો આના માટે મારે એનોડનું સમીકરણ લખવું હોય, Feમાંથી Fe+3 લખીશું. Fe સોલિડ gives Fe+3 aqueous +3 ઇલેક્ટ્રોન. કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન. Cl2 છે, ક્લોરીન છે, અને Cl2 ઇલેક્ટ્રોન મેળવશે, Cl માઇનસમાં રૂપાંતર થશે. કઈ પ્રક્રિયા છે ભાઈ? રિડક્શન. ઓકે. ઇલેક્ટ્રોનની સંખ્યાને સરખી કરીએ. 3 ઇલેક્ટ્રોન છે પેલાની જેમ જ. અહીંયા 3 મૂકી દઈએ તો અહીંયા પણ 3 મૂકવા પડે. અહીંયા 3 મૂકો તો આને 3 કરવા પડશે, એટલે 3/2 મૂકી દઈએ. આના જેવું સમીકરણ થશે એ હવે તમારે લખી દેવાનું. પણ આ જ સમીકરણને બીજી રીતે પણ પૂછી શકાય. તમારા એમસીક્યુમાં જે જવાબ આપેલા છે એ જવાબોમાં તમને કોઈ સહગુણક ગુણીને આપી દે. દાખલા તરીકે એનોડ અને કેથોડ જે છે એને હું 2 વડે ગુણી દઉં છું. જોજો, આ સમીકરણને 2 વડે ગુણું છું અને આ સમીકરણને 2 વડે ગુણું છું. તો નવા સમીકરણ હું અહીંયા લખું છું. જે 2 વડે ગુણેલા છે ને એ સમીકરણ અહીંયા લખું છું. ચલો એનોડ કહેજો. આને 2 વડે ગુણીએ શું થશે? ટ્વાઇસ Fe gives 2Fe+3 +6 ઇલેક્ટ્રોન. ચલો એક સમીકરણ આવું બને. ચલો કેથોડ પરનું સમીકરણ લખું છું. શું થશે? 3/2 ને 2 વડે ગુણો છો તો 3Cl2 થાય. 3/2 × 2 કરવાના છે. આખા સમીકરણને 2 વડે ગુણવાના છે. +6 ઇલેક્ટ્રોન gives 6Cl-. અને આનું ટોટલ સમીકરણ જો તમે લખશો, 6 ઇલેક્ટ્રોન કેન્સલ થશે. અહીંયા લખું છું ટ્વાઇસ Fe સોલિડ છે +3Cl2 ગેસ થશે, gives 2Fe+3 aqueous +6Cl- aqueous. આવું સમીકરણ થાય. જો મેં માત્ર શું કર્યું છે? 2 વડે ગુણી દીધા છે. અને 2 વડે ગુણવાથી આખું જે ટોટલ સમીકરણ છે એ ટોટલ સમીકરણ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. હવે આ સમીકરણ માટે જો તમારે E સેલ લખવા હોય તો તમે હવે લખી શકો છો. તો E સેલ બરાબર શું લખીશું? E0 સેલ -0.059/n. હવે n બરાબર 6 ઇલેક્ટ્રોન છે તો હું 6 લખી દઉં છું. 6 log નિપજો ભાગ્યા પ્રક્રિયકો. અહીંયા સોલિડ છે, સાંદ્રતા 1 થશે. ગેસ છે, 1 વાતાવરણ સ્વીકારી લેવાનું. તો આના માટે સમીકરણ આવું બનશે. કોની સાંદ્રતા? Fe+3ની સાંદ્રતાનો સ્ક્વેર Cl- ની સાંદ્રતાની 6 તો આ સમીકરણ નળ સમીકરણ પ્રમાણે સાચું જ છે. એક આ સમીકરણ આના આધારે, આ સમીકરણ જે મેં લખ્યું છે એ આના આધારે લખ્યું છે. જો આ સમીકરણના આધારે હું લખું છું આના આધારે, તો એ સમીકરણ કેવું થશે? તો એને આ રીતે તમે લખી શકો. E cell is equal to E0 cell -0.059/n. હવે n બરાબર કેટલા લખું છું? n આપેલા હોય તો n સાચું જ છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે. આ સમીકરણના આધારે હું લખું છું. આ સમીકરણના આધારે. તો આનું કુલ સમીકરણ પાછું લખવાનું બાકી છે, એટલે આપણે એને ધ્યાનમાં લઈ લઈએ. /3 ચલો લોગ આ નિપજો છે, આ પ્રક્રિયકો છે, આ તો નીકળી જશે. Fe+3 3Cl- તો શું લખીશું? Fe+3 ની સાંદ્રતા Cl- ની સાંદ્રતાનો ક્યુબ. જો આના જેવું જ છે, આના જેવું જ સમીકરણ છે. આ Br- ના જેવું જ છે, પણ Br ના બદલે ત્યાં Cl છે, એલ્યુમિનિયમના બદલે ત્યાં Fe છે. તો આ સમીકરણ પણ સાચું. આ સમીકરણ જે છે એ પણ આપણા માટે સાચું છે. જો આને સહગુણક વડે ગુણી દેશે અને બંનેનો જવાબ તમે શોધશો, E સેલ તમે શોધશો ને આના આધારે, તો બંનેનો જવાબ પાછો સરખો જ આવશે. કેમ કે આ છેદમાં 6 છે, અહીંયા 3 છે, અહીંયા ઘાતમાં ફેરફાર થયો, પણ સાથે સાથે આના છેદમાં ફેરફાર થયો છે, એટલે જવાબ બંનેમાં સરખો આવશે.
તો આ રીતના એક્ઝામ્પલ પણ પરીક્ષામાં પૂછાતા હોય, કયો એમસીક્યુમાં કયો જવાબ આપેલો, n આપેલા છે, 3 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન છે, એની ઘાત કેટલી છે, એના આધારે તમે એને નક્કી કરી શકો છો. આટલું આપણે ચોપડામાં લખી દઈશું. એના પછીનો મુદ્દો આવો છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા ડેલ્ટા G0, ગિબ્સ મુક્ત ઉર્જા જેને આપણે કહીએ છીએ ડેલ્ટા G0, આ બંને વચ્ચેનો સંબંધ હવે આપણે જોવાનો છે અને એના કેટલાક એક્ઝામ્પલ પણ આપણને આપેલા છે જે અગત્યના છે, એને પણ આપણે થોડાક ગણીશું. ઉદાહરણના દાખલા છે જે અને સ્વાધ્યાયના દાખલા છે એની પ્રેક્ટિસ આપણે કરીશું. હવે તમે વિદ્યુતીય કાર્ય અગાઉ ભણી ગયા છો. વિદ્યુતીય કાર્ય કોને કહેવાય? તો 1 સેકન્ડમાં થયેલ વિદ્યુતીય કાર્ય કેટલું હોય, જો એનું સમીકરણ આપણે લખવું હોય તો એનું વિદ્યુતીય કાર્ય એ વિદ્યુત પોટેન્શિયલ, જેને આપણે કોષ પોટેન્શિયલ કહીએ છીએ, એ વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર થયેલ કુલ વિદ્યુત ભાર, કેટલો વિદ્યુત ભાર, કેટલા ઇલેક્ટ્રોન તમે પસાર કરો છો, 5 મોલ, 6 મોલ, 7 મોલ, 1 મોલ, 2 મોલ, કેટલા ઇલેક્ટ્રોન તમે પસાર કરો છો, એ કુલ વિદ્યુત ભાર થયું. તો વિદ્યુતીય પોટેન્શિયલ પ્રમાણિત કોષ હોય તો E0 સેલ લખાય અને બિન પ્રમાણિત કોષ હોય તો E સેલ લખાય. તો વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર થયેલ કુલ વિદ્યુત ભાર, જેને આપણે NF તરીકે ઓળખીએ છીએ, N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને F એટલે કુલમ, ફેરાડે, તો એના ગુણાકાર બરાબર હોય છે. તો વિદ્યુતીય કાર્યને જો તમે W ઇલેક્ટ્રિકલ લખો છો, W ઇલેક્ટ્રિકલ, એને વિદ્યુતીય કાર્ય કહીશું. વિદ્યુતીય કાર્ય W ઇલેક્ટ્રિકલ છે, પસાર કરેલ વિદ્યુતભાર NF છે અને કોષ પોટેન્શિયલ પ્રમાણિત કોષ માટે E0 સેલ છે. પ્રણાલી વડે કાર્ય થાય છે એટલે કાર્યનું મૂલ્ય માઇનસ થશે. તો આ W ઇલેક્ટ્રિકલ થયું, વિદ્યુતીય કાર્ય થયું, જેનું મૂલ્ય માઇનસ NF E0 સેલ જેટલું હોય છે. અને વિદ્યુતીય કાર્ય મહત્તમ કાર્ય પણ તમે એને લખી શકો છો. જ્યારે પ્રણાલી સંપૂર્ણપણે ઉર્જાનો ઉપયોગ કરતી હોય ત્યારે W મેક્સિમમ મહત્તમ કાર્ય પણ તમે એને લખી શકો છો. અને આ મહત્તમ કાર્યનું મૂલ્ય એ ગિબ્સ મુક્ત ઉર્જા જેટલું હોય એટલે લખી શકાય ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? W મેક્સિમમ લખાય. અને W મેક્સિમમનું મૂલ્ય માઇનસ NFE0 સેલ લખીએ તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? માઇનસ NFE0 સેલ તમે લખી શકો છો. તો આ જે સમીકરણ મળ્યું છે એ ગિબ્સ મુક્ત ઉર્જા, કોષ પોટેન્શિયલ, ફેરાડે 96487, N બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા, આનો ગુણાકાર કરીને તમે ડેલ્ટા G0 શોધી શકો છો. એટલે અહીંયા તમે લખી શકો, જ્યાં N બરાબર શું છે તો લખાય પસાર થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનના મોલ અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. F બરાબર ફેરાડે અચળાંક, જેનું મૂલ્ય છે 96487 કુલમ. અને E0 સેલ બરાબર જે પણ કોષ આપેલો છે એ કોષનો કોષ પોટેન્શિયલ. આ રીતે તમે એને લખી શકો છો. હવે દાખલા તરીકે આ સમીકરણ છે, આ સમીકરણ માટે દાખલા તરીકે કોઈ ઉદાહરણ આપણે લઈએ, ડેનિયલ કોષનું ઉદાહરણ લઈએ તો ડેનિયલ કોષ માટે લખાય કે ભાઈ ઝીંકમાંથી શું બને? Zn+2 અને Cu+2 માંથી શું બને? Cu gives, અહીંયા લખીશું Zn+2 aqueous પ્લસ Cu સોલિડ. અને આના માટે મારે ડેલ્ટા G શોધવો હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા તો તમે જોઈ શકો છો 2, તમને ખ્યાલ છે F 96487, તો ડેલ્ટા G0 તમારે શોધવા હોય તો -2 ગુણ્યા 96487 ગુણ્યા ડેનિયલ કોષ માટે 1.1 વોલ્ટ. આનું જે મૂલ્ય છે એ મૂલ્ય તમે ગુણાકાર કરીને શોધી શકો છો. અને અહીંયા F જે છે એ કુલમમાં છે, E0 સેલ વોલ્ટ છે એટલે આનું મૂલ્ય થશે વોલ્ટ ઇન્ટુ કુલમ. અને વોલ્ટ ઇન્ટુ કુલમ બરાબર શું થાય? જૂલ. એ પણ આપણે ધ્યાન રાખીશું. તો આ રીતે તમે ડેલ્ટા G0 નું મૂલ્ય શોધી શકો છો. એક બાબત ધ્યાન રાખજો કે ડેલ્ટા G0 જે છે ગિબ્સ મુક્ત ઉર્જા એ માત્રાત્મક વિધેય છે. લખું છું, જુઓ, નોંધ કરીને લખું છું. ગિબ્સ મુક્ત ઉર્જા જે છે
એ માત્રાત્મક વિધેય છે. ઉષ્માગતિકીય માત્રાત્મક વિધેય કહેવાય. અને માત્રાત્મક વિધેય હોવાથી ઇલેક્ટ્રોનની માત્રા ઉપર આધાર રાખે. ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય તો ગિબ્સ મુક્ત ઉર્જાનું મૂલ્ય પણ બદલાય. તો દાખલા તરીકે હું સમીકરણ જે આપણને આપેલું છે, Zn વાળું સમીકરણ જે અહીંયા આપેલું છે, આ સમીકરણને હું 2 વડે ગુણી દઉં છું તો સમીકરણ આવું મળશે મને 2Zn solid plus 2Cu plus 2 aqueous gives twice Zn plus 2 plus twice Cu solid. આ રીતે સમીકરણ તમે લખી શકો. અને 2 વડે ગુણો છો તો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થશે? 4 નો થશે. જેવી રીતે અહીંયા 2 નો ઇલેક્ટ્રોનનો ફેરફાર હતો પણ 2 વડે સમીકરણને ગુણવાથી 2 દુ 4 થશે. તો હવે મારે ડેલ્ટા G0 લખવા હોય તો ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ છે તો n બરાબર હું સીધા કેટલા લખીશ? 4 લખીશ. 96 4 87 ઇન્ટુ 1.1 વોલ્ટ ઇન્ટુ કુલમ, અથવા તો શું લખાય? જૂલ લખાય. આ રીતે તમે લખી શકો છો. તો યાદ રાખીશું કે ગિબ્સ મુક્ત ઉર્જા જે છે એ માત્રાત્મક વિધેય છે. અને માત્રાત્મક વિધેય હોવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર, ઇલેક્ટ્રોનના મોલ ઉપર ડેલ્ટા G0 નું મૂલ્ય આધાર રાખે છે. ડેલ્ટા G0 -NF(E0) સેલ અને n બરાબર આપણે 4 મૂકી અને આનો જવાબ શોધી શકીએ છીએ. તો આ બાબત પણ આપણા માટે અગત્યની છે. આના આધારે અહીંયા લખીએ એક સૂત્ર ડેલ્ટા G0 નું આપણે હાલ લખ્યું હોય, ડેલ્ટા G0 -NF(E0) સેલ. એક સૂત્ર આ છે, અગાઉ તમે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા છો. ડેલ્ટા G0 -2.303 RT log Kc, 2.303 RT log K. Kc બરાબર સંતુલન અચળાંક છે. તો આ સૂત્રના આધારે પણ તમે દાખલા ગણી શકો છો. તો આ બંને સૂત્ર આપણે યાદ રાખીશું અને આપણે એને નોંધી લઈશું. તો હવે પછી જે છે આ સૂત્રના આધારે આપણે દાખલા ગણીએ. તો હવે આપણી પાસે ટોટલ સૂત્ર કેટલા થયા? એક થયું નળ સમીકરણ, એ સંપૂર્ણ કોષ માટે અને અર્ધકોષ માટે. સંપૂર્ણ કોષ માટે E સેલ બરાબર E0 સેલ -0.059/n log C1/C2. રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય, અર્ધકોષ કોઈ આપેલો હોય તો E સેલ બરાબર E0 સેલ -0.059/n log 1/ જે પણ આપેલો અર્ધકોષ હોય એની સાંદ્રતા 1/ માં આવશે. અને ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો log C થશે, એટલે કે અંશમાં એની સાંદ્રતા આવશે. આગળનું મૂલ્ય એમનું એમ રહેશે. તો આ બાબતને આપણે ધ્યાનમાં લઈ અને બીજા બે સૂત્રો ડેલ્ટા G0 -NF(E0) સેલ અને ડેલ્ટા G0 -2.303 RT log Kc, આના આધારે હવે આપણે દાખલા ગણવાના છે. બરાબર. હવે આપણે દાખલા બુકની અંદર, તમે બુક લઈને બેસજો. બરાબર. એમાં આપેલા છે સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા હવે આપણે જોઈ લઈએ. પેજ નંબર 74 ઉપર કોયડો 3.3 આપેલો છે. એ તમે પેજ નંબર 74 નીકાળો. રકમો લખતો નથી, સીધું તમે બુકમાંથી જોઈ લેજો. બરાબર. અને પછી આપણે એક દાખલો ગણીને જોઈ લઈએ. રકમ આવી આપેલી છે, ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. જોજો શબ્દ વાપર્યો છે, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. રકમમાં જે રીતે આપેલું છે એ રીતે હું લખું છું. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે આપણે લખી દઈએ E0 સેલ બરાબર 1.1 વોલ્ટ. આનું મૂલ્ય તમને આપી દીધું છે. પ્રક્રિયા આપી છે ઝીંકવાળી Zn(Cu+2) Zn+2Cu પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો. સમીકરણ સાથે આપણને આપેલું છે Zn solid Cu+2 aqueous gives Zn+2 aqueous plus Cu solid. આ સમીકરણ આપેલું છે. શું શોધવાનું છે? પ્રમાણિત ગિબ્સ ઉર્જા ડેલ્ટા G0 આપણે શોધવાની છે. તો હવે આપણને ખ્યાલ આવે કે E0 સેલ આપેલા છે ને આ સમીકરણમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર જો ખ્યાલ ના આવે તો સમીકરણ લખીને જોઈ લેવાનું, સંતુલિત સમીકરણ લખવાનું. બરાબર. જવાબ સરખો જ આવશે. તો અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર ડેનિયલ કોષ છે એટલે 2 છે. વારંવાર એને કહેવાની જરૂર નથી. તો આને ગિબ્સ મુક્ત ઉર્જા મારે શોધવી હોય તો સૂત્ર લખીશું ડેલ્ટા G0 બરાબર, લખો તમે જાતે, શું થશે? યસ -NF(E0) સેલ થાય બરાબર
-2 ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર, ફેરાડે અચળાંક 96,500 પણ ઘણી બુકોમાં લીધેલા છે અને 96,487 પણ લીધેલા છે. આપણી બુકમાં 96,487 છે, આપણે એ મૂલ્ય લઈને દાખલો ગણીએ. અને E0 સેલ તમને આપેલો છે 1.1 વોલ્ટ. હવે આનો એકમ નક્કી કરવાનો, ઇલેક્ટ્રોનની સંખ્યા છે 96,487 અને 1.1, આનો એકમ કુલંબ છે, આનો એકમ કુલંબ છે અને આનો એકમ વોલ્ટ છે. તો અહીંયા લખીશું વોલ્ટ ઇન્ટુ કુલંબ અને આ બંનેનો તમે ગુણાકાર કરશો તો 21,227 જવાબ થશે. બરાબર, આ 2 મોલ છે એટલે આનો જવાબ થશે વોલ્ટ ઇન્ટુ કુલંબ પર મોલ થાય 21,227 વોલ્ટ ઇન્ટુ કુલંબ. વોલ્ટ ઇન્ટુ કુલંબ પર મોલ છે એટલે મોલ ઇન્વર્સ લખું છું અને વોલ્ટ ઇન્ટુ કુલંબ બરાબર જૂલ થાય 21,227 જૂલ મોલ ઇન્વર્સ, કારણ કે વોલ્ટ ઇન્ટુ કુલંબ બરાબર શું થાય? જૂલ થાય. આ બાબત આપણે ધ્યાન રાખીશું. તો આ રીતે તમે ડેલ્ટા G0 જે છે એનું મૂલ્ય આના આધારે તમે શોધી શકો છો. આ પર મોલ આ રીતે તમને જવાબ મળશે. હવે જો લખાણ સંબંધિત પ્રશ્ન જે તમને બુકમાં આપેલા છે એ પણ તમે જોશો. એમાં ઇન્ટેક્સ 3.4, જો આ દાખલા હવે તમને આવડશે, બીજા આપણે ગણીશું તો વધારે ખ્યાલ આવશે. જો ઇન્ટેક્સ 3.4 pH બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ ગણો. તમને pH આપેલી છે, આના સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ નો પોટેન્શિયલ આપણે ગણવાનો છે. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ ગણવો છે. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એટલે અર્ધકોષ થાય અને અર્ધકોષ માટે તમે 2 સમીકરણ લખેલા છે, રિડક્શન પોટેન્શિયલ વાળું, ઓક્સિડેશન પોટેન્શિયલ વાળું. તમે ગમે તે સમીકરણ લખી શકો, રિડક્શન પોટેન્શિયલ વાળું પણ લખીને દાખલો ગણી શકો છો, ઓક્સિડેશન પોટેન્શિયલ વાળું ગણીને લઈ સમીકરણ લઈને તમે દાખલો ગણી શકો છો. પણ IUPAC નિયમ પ્રમાણે આપણે રિડક્શન પોટેન્શિયલને વધારે મહત્વ આપીએ છીએ. તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ માટે પહેલાં તો રિડક્શન પોટેન્શિયલનું સમીકરણ લખવું હોય, રિડક્શનનું સમીકરણ લખવું હોય તો આ રીતે લખી શકું છું કે H+ છે, ઇલેક્ટ્રોન મેળવે છે અને H2 ગેસમાં રૂપાંતર થાય છે. આ ખ્યાલ હોવો જોઈએ. સમીકરણને સંતુલિત કરી દઈએ, કાં તો અહીંયા 1/H2 મૂકી દઈએ અથવા તો આને 2 વડે ગુણો તો આને 2 વડે ગુણવા પડે, પણ 1/H2 આપણે મૂકી લે, ગણતરીમાં થોડી તકલીફ ઓછી પડે. તો આ સમીકરણ રિડક્શન સમીકરણ છે જે હાઇડ્રોજનનું રિડક્શન્સ દર્શાવે છે. આના માટે મારે E સેલ લખવો છે, વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ. હવે પ્રશ્ન થાય કે પ્રમાણિત કે બિન પ્રમાણિત, અને હાઇડ્રોજનનો તો પ્રમાણિત આપણને ખ્યાલ છે કેટલો છે, 0 છે, એ તો આપણે સ્વીકારેલો છે, એટલે બિન પ્રમાણિત જ શોધવાનો છે. તો આના માટે મારે લખવું હોય તો શું લખાય? EH + (1/2H2 = E0 H + (1/2H2 -0.059/n log). રિડક્શન છે તો સાંદ્રતા ક્યાં જશે? છેદમાં જશે. pH તમને 10 આપેલી છે, pH આપેલી એટલે સમજવાનું H+ આપેલા છે. જો pH બરાબર 10 છે, pH નું સૂત્ર તમે જાણો છો, pH બરાબર -log H+. આનું મૂલ્ય તમે 10 મૂકી દો, 10 બરાબર -log H+ ની સાંદ્રતા બરાબર, એટલે log H+ બરાબર -10 અને H+ બરાબર log દૂર કરો, સામે શું આવશે? એન્ટીલોગ ઓફ -10 અને માટે આની સાંદ્રતા થશે. એન્ટીલોગ તમારે પૂર્ણાંક સંખ્યાનો શોધવો હોય તો ઘાતમાં મૂકી દઈએ તો H+ ની સાંદ્રતા 10⁻10 થાય. તો 10⁻10 તમે મૂકી દો તો આનો જવાબ થશે 0.0
માઇનસ 0.059/n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર 1 log 1 upon H પ્લસની સાંદ્રતા 10⁻⁻10 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059 થશે આનું મૂલ્ય 10⁻10 ઉપર આવશે log 10⁻10 થશે બરાબર માઇનસ 0.059 10ને આગળ લાવી દો તો 10 log 10 થાય અને log 10 બરાબર કેટલા થાય 1 થાય એટલે આ સીધો જ ગુણાકારમાં 10 થઈ જશે એટલે માઇનસ 0.59 વોલ્ટ આ તમારો જવાબ મળશે ઈ સેલ. તો આ રીતે પણ તમે ઈ સેલ પણ કયો ઈ સેલ મળ્યો તમને અહીંયા દર્શાવવું જરૂરી છે. અહીંયા લખું છું કયો ઈ સેલ મળ્યો છે H+/1/2 વાળો મળ્યો છે. જો તમારે આ રિડક્શન વાળો મળ્યો છે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય દર્શાવે છે. જો તમારે ઓક્સિડેશન પોટેન્શિયલ વાળું લખવું હોય તો 1/2H2/H+ તો માઇનસના શું થઈ જાય પ્લસ. જો તમે આ સમીકરણને ઉલટું કરીને લખશો તો અંશમાં આવશે એટલે આનો જવાબ જે તમારો એ પ્લસ થઈ જશે. જવાબ સરખો જ આવશે પણ ચિહ્ન વિરોધી આવશે. પણ આપણે જ્યારે કંઈ આપેલું ના હોય ત્યારે કોને ધ્યાનમાં લઈશું રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લઈને દાખલો ગણીશું. તો આ રીતે તમે આ દાખલાને ગણી શકો છો. આલો નોટમાં તમે લખી દેશો. એના પછી આપણને ઇન્ટેક્સ ક્વેશ્ચન આપેલો છે 3.5. એમાં રકમ આવી છે નીચે આપેલી પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF ગણો. હું પ્રક્રિયા લખું છું Ni સોલિડ પ્લસ 2Ag પ્લસ 0.002 મોલર gives Ni plus 2.160 molar plus 2 Ag solid. અને આના માટે E0 સેલનું મૂલ્ય તમને આપી દીધું છે 1.05 વોલ્ટ. ચલો આ સમીકરણ માટે અથવા તો આ કોષ માટે આપણે ઈ સેલ શોધવાના છે. તો સમીકરણ હું અહીંયા લખું છું ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n log એનોડની સાંદ્રતા C1 કેથોડની સાંદ્રતા C2. હવે જ્યારે આપણે સમીકરણ લખવાના હોય ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે ધ્યાનમાં લઈશું. કેટલા વીજભાર 2 પ્લસ 2 એટલે 2 વીજભાર છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર પણ 2 હશે અને બંનેની સાંદ્રતા પણ આપણને આપી દીધી છે. હવે આ C1 C2 લખ્યું છે એના બદલે હું સીધું જ નિપજો ભાગ્યા પ્રક્રિયકો સ્વરૂપે લખું. સોલિડની સાંદ્રતા તો આપણે ધ્યાનમાં લેતા જ નથી. નિપજો એટલે Ni પ્લસ 2ની સાંદ્રતા અપોન Ag પ્લસની સાંદ્રતા પણ એનો સહગુણક 2 છે. આ લખવાનું નહીં ભૂલવાનું અગત્યની બાબત. 2 મૂકીશું. E0 સેલ આપણને આપેલો છે 1.05 1.05 માઇનસ 0.059/n n એટલે 2 મૂકીશું. ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર અહીંયા લખીશું log Ni પ્લસ 2ની સાંદ્રતા 0.160 અને Ag પ્લસની સાંદ્રતા 0.002 મોલર અને એનો સ્ક્વેર લખીશું બરાબર 1.05 માઇનસ 0.0295 0.059/2 કરશો તો 0.0295 log 0.160 અપોન અહીંયા લખીશું 2 × 10⁻³ એનો સ્ક્વેર. આનો ટોટલ જવાબ આવશે 1.05 માઇનસ 0.0295 log 0.160 અપોન 4 × 10⁻⁻6 અને આનું તમે સાદુરૂપ આપી દેશો તો એ જવાબ તમને આટલો મળશે. એ ચેક કરી લેજો. log 4 × 10⁻⁴ જવાબ આવશે 1.05 માઇનસ 0.0295 એ લખું છું log 4 × 10⁻⁴. ચેક કરી લેજો જવાબ 4 × 10⁻⁴ જવાબ થશે ઇઝ ઇક્વલ ટુ 1.05 0.0295
લોગને આપણે જુદો કરી દઈએ, log 4 પ્લસ 10⁴ છે એટલે 4 log 10 થાય. log 4.4771 1.05 માઇનસ 0.0295 સોરી log 4 છે એટલે 40નું 0માં 0.6021 થશે પ્લસ 4 log 10 ઇઝ ઇક્વલ ટુ 1 થાય એટલે વચ્ચે 1 અને આનો જવાબ ટોટલ તમે લખશો 1.05 માઇનસ 0.0295 ઇન્ટુ 4.6021 અને બંનેનો ગુણાકાર કરીને બાદ બાકી કરશો, છેલ્લો જવાબ 0.91 વોલ્ટ આવશે. તો આ રીતે તમે આનો ઈ સેલ શોધી શકો છો. ગણતરી કરજો, બરાબર. એટલે લોગ જોતા આપણને આવડવું જોઈએ. log 4 છે એટલે લોગની શરૂઆત 2 આંકડાથી થાય એટલે 4 હોય તો 40નો જોવો પડે, 4.0 સમજવાના. 40નો 0માં તમે જોશો 6021 આવશે. 4.0 છે એટલે પોઈન્ટના આગળ એક આંકડો છે એમાંથી એક બાદ કરો તો 0 વધે તો 0.6021 જવાબ થશે. હવે તો આ રીતે આપણે એનો લોગ જોઈશું. તો આટલો છેલ્લો આપણો જવાબ આવશે. આ નોંધી લઈશું. કોયડો 3.6 આપેલી પ્રક્રિયા અહીંયા દર્શાવી છે. એ પ્રક્રિયા આપણને આપેલી છે અને એના માટે E0 સેલનું મૂલ્ય 0.236 વોલ્ટ આપેલું છે. ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા G0 અને કેસી ગણવાના છે. તમને પહેલાં પણ કીધું કે જ્યારે નટ સમીકરણ આપણે વાપરતા હોઈએ ત્યારે સમીકરણને જુદા પાડી દેવા, બરાબર. અગાઉના દાખલામાં સામાન્ય Cu+2 Zn+2 હતા એટલે આપણે એને ધ્યાનમાં નથી લીધા, પણ આ સમીકરણનું જુદું પાડું છું. જોજો તમે Fe+3 માંથી Fe+2 બને છે તો અહીંયા લખું છું ટ્વાઇસ Fe+3 gives ટ્વાઇસ Fe+2 આમ લખું છું જે આપણા સમીકરણમાં આપેલું છે. તો કેટલા ઇલેક્ટ્રોન મારે આ બાજુ મૂકવા પડે? તો 3 દુ 6, અહીંયા 2 દુ 4, અહીંયા 6 વીજભાર છે, +6 છે, અહીંયા +4 છે. ગણી શકો છો તમે. તો વીજભારને મારે સંતુલિત કરવો હોય તો આ બાજુ મારે 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે. તો અહીંયા વીજભાર +4 થઈ જાય. 3 દુ 6 -2 એટલે +4 થાય. તો 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે. આના આધારે તમે નક્કી કરી શકો. એવી રીતે અહીંયા 2i માઇનસ છે અને 2i માઇનસમાંથી શું બને છે? I2 સોલિડ. તો અહીંયા શું મૂકવા પડે? 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે. તો વીજભાર સંતુલિત થાય ને. અહીંયા -2 છે ને અહીંયા 0 વીજભાર છે. તો અહીંયા મારે -2 કરવા હોય તો આ રિડક્શન છે, તો આ ઓક્સિડેશન હોય. તો આ રિડક્શનનું સમીકરણ મેં લખ્યું છે, આ સમીકરણ મેં ઓક્સિડેશનનું લખેલું છે. તો આ રીતે તમે એના સમીકરણને દર્શાવી શકો છો. તો એનો મતલબ કે આપણી પાસે જે એનનું મૂલ્ય છે એ એન બરાબર આ સમીકરણના આધારે તમે નક્કી કરી શકો કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. અને જો સીધો ખ્યાલ આપતો હોય તો એ ખબર પડે કે 3 દુ 6 અને 2 દુ 4, 6 અને 4 છે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. તો પેલા સામે પણ 2 નો જોવો જોઈએ. 2 કા 2 -2 ને અહીંયા 0 છે, તેમાં 2 નો ફેરફાર થયો. તો સીધો પણ ખ્યાલ તમને આવી શકે, પણ ભૂલ ના થાય ધ્યાનમાં આપણે રાખીશું. ચલો હવે ડેલ્ટા G0 તમારે શોધવા છે. તો ડેલ્ટા G0 માટે આપણે લખી શકીએ ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ, બરાબર. માઇનસ n એટલે 2, 96 4 87 E0 સેલ આપણને આપેલા છે રકમમાં 0.236 અને આનું તમે સાદુરૂપ આપી દેશો તો જવાબ જે છે એ નક્કી કરી લો કેટલો મળે છે. 45,541 વોલ્ટ ઇન્ટુ કુલમ માઇનસ 45,541 વોલ્ટ ઇન્ટુ કુલમ, બરાબર. તમે લખી શકો -45,541 શું લખાય? જૂલ. તો આ રીતે તમે ડેલ્ટા G0 શોધી શકો છો. ચલો આ એક મૂલ્ય થયું, એક જવાબ આપણને મળી ગયો છે. હવે તમારે કેસી શોધવા છે. તો કેસી માટે આપણે બીજું સમીકરણ લખી શકીએ. ડેલ્ટા G0 અને કેસી વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ તમે લખી શકો છો. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log કેસી. આરનું મૂલ્ય આપણે જૂલમાં લઈશું કારણ કે ડેલ્ટા G0 આપણને જૂલમાં આપેલા છે. લોગ કેસી તમારે શોધવા છે, તેને તમે સૂત્રનો કરતા બનાવી શકો છો. તો અહીંયા લખીશું લોગ કેસી બરાબર બરાબર. આ બાજુ એને લાવી દઈશું માઇનસ ચિહ્ન સાથે. તો માઇનસ ડેલ્ટા G0 અપોન 2.303
RT લખીએ અને બધી જ કિંમત આપણે આમાં એપ્લાય કરી દઈએ તો log KC શોધવા છે. ડેલ્ટા G0 નું મૂલ્ય આપણી પાસે છે માઇનસ અને એનું મૂલ્ય માઇનસ 45.541 આપેલું છે અપોન 2.303. R નું મૂલ્ય 8.314. તાપમાન કેટલું લઈશું ના આપેલું હોય તો 298. અને આનું તમે સાદુરૂપ આપશો તો log KC બરાબર 7.981 આવશે. log KC બરાબર 7.981 માટે KC બરાબર log દૂર કરવો તો સામે શું લઈશું એન્ટીલોગ ઓફ 7.981 અને પૂર્ણાંક સંખ્યાના આગળની કિંમત છે ગુણાકાર કરીને 10 ની ઘાતમાં આપણે એન્ટીલોગમાં મૂકીએ છીએ અને 0.98 નું એકમાં લગભગ 75 જેટલું મૂલ્ય છે. જોઈ લેજો તમે 9.575 ગુણ્યા 10 ની 7 ઘાત આટલો જવાબ આપણા KC માટે મળશે. તો આ રીતે તમે KC નું મૂલ્ય શોધી શકો છો. આ દાખલો આટલો લખી દો. સ્વાધ્યાયના દાખલા પછી હોમવર્કમાં તમને આપું છું. ત્રણ 3.4 એમાં પહેલો ને બીજો દાખલો છે બરાબર. એક CD વાળો દાખલો છે ને CD CR છે અને બીજો Fe+2 Fe+3 વાળો છે. બંને દાખલા આપણે ગણી લઈશું. CD+2 ની વેલ્યુ આપણી બુકમાં નથી આપેલી તો આપણે લખીએ E0 CD+2/CD બરાબર કેડમિયમ માટે -0.40 વોલ્ટ છે. આ એક આપણે એડ કરી દઈશું બરાબર. નાના આધારે આપણે દાખલો ગણીશું. આટલું નોંધ કરી દો. 3.4 એક્ઝામ્પલ છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. ડેલ્ટા G0 ને સંતુલન અચળાંક ગણો. E0 સેલ ગણો, ડેલ્ટા G0 ગણો અને KC. આ ત્રણ બાબતોને આપણે ગણતરી કરીને શોધવાની છે. પહેલું સમીકરણ આપણને આવું આપેલું છે. નંબર 1 2Cr સોલિડ પ્લસ ગણતરી તમારે જાતે જ કરવાની છે 3CD+2 aqueous gives 2Cr plus 3CD. ચલો આના માટે મારે E0 સેલ ગણવા છે. બંનેના મૂલ્ય તમે જાણતા હોવા જો તો અહીંયા હું લખી દઉં છું E0 CD+2/CD -0.40 વોલ્ટ અને E0 Cr+3/Cr તમે બુકમાં જોઈને શોધી લો કેટલું મૂલ્ય છે બરાબર. એ ચેક કરી લો -0.76 વોલ્ટ. તમે ચેક કરી લેજો. ચલો હવે આના માટે E0 સેલ ગણીએ. E0 સેલ બરાબર E0 ચલો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાં કેથોડ કયો છે એનોડ કયો છે. જો પહેલાં Cr ને તમે ધ્યાનમાં લો તો સમીકરણને આપણે પહેલાં અલગ કરી દઈએ. અહીંયા લખી દઉં છું 2Cr gives 2Cr+3. ચલો કેટલા ઇલેક્ટ્રોન મૂકવા પડશે 3 દુ 6 ઇલેક્ટ્રોન. જોજો વીજભારને સંતુલિત કરવો છે. આનો વીજભાર 0 છે, આનો વીજભાર 3 દુ 6 માઇનસ એટલે 0 થશે. બીજું સમીકરણ આપણને આપેલું છે 3CD+2 gives અહીંયા લખું છું 3CD સોલિડ. કહેજો 3 દુ 6 અહીંયા 0 તો અહીંયા 6 ઇલેક્ટ્રોન મૂકવા પડે. એનો મતલબ કે n બરાબર તમને મળી ગયા n બરાબર 6. ચલો હવે E0 સેલ તમારે શોધવો છે. આ ઓક્સિડેશન અનુભવે એટલે આ એનોડ છે, આ રિડક્શન અનુભવે છે એટલે આ કેથોડ છે. તો E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એટલે CD+2/CD. સહગુણક મૂકવાની આમાં જરૂર નથી પાછી. જોજો E0 Cr+3/Cr. ચલો CD+2/CD આપેલા છે -0.40 વોલ્ટ માઇનસ અને પેલાનું મૂલ્ય -0.76 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ -0.40 પ્લસ 0.76 બરાબર 0.36 વોલ્ટ. આનો જવાબ આટલો થાય E0 છે. આ પહેલો જવાબ મળી ગયો.
ચલો આ જ રીતે તમારે ડેલ્ટા G0 શોધવા છે નંબર 2. તો હવે સમીકરણ આપણે લખીશું. I0 સેલ શોધ્યા તમે. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ બરાબર. ચલો n બરાબર આપણે શોધી દીધા છે 6 માઇનસ 6 ઇન્ટુ 96,487 અને E0 સેલ 0.36 વોલ્ટ. આનો ગુણાકાર કરશો એટલો જવાબ ડેલ્ટા G0 મળશે. માટે ડેલ્ટા G0 બરાબર જે પણ જવાબ આવે આપણે મૂકી દઈશું. એકમ કયો આવશે ભાઈ? યસ, વોલ્ટ ઇન્ટુ કુલમ. અને વોલ્ટ ઇન્ટુ કુલમ ના મૂકો બરાબર શું મૂકી શકાય? જૂલ. તો આ જવાબ તમે જાતે શોધી લેજો. અને કેસી ગણવાનો છે તો કેસીની વેલ્યુ લખીએ. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log કેસી. લોગ કેસીને સૂત્રનો કરતા બનાવી દઈએ. માઇનસ ડેલ્ટા G0 અપોન 2.303 RT આવું થાય. ચલો ડેલ્ટા G0 જે આપણે અહીંયા શોધેલા છે, ધારો કે x શોધ્યા છે તો માઇનસ x અપોન 2.303 R એટલે 8.314 અને T એટલે 298. હું તમને કહી જ દઉં એનો જવાબ કેટલો છે બરાબર, એટલે આપણને ખ્યાલ આવે. ડેલ્ટા G નો જવાબ છે 34,496. ચેક કરી લેજો. $34.1496 છે બરાબર. એટલે અહીંયા મૂકી જ દઉં છું 34.1496 માટે લોગ કેસી બરાબર એનો છેલ્લું જે સાદું રૂપ આવશે તમે જોડે જોડે કરતા રહેજો. સોરી, આનો જવાબ હતો 196,833.48. 196,833.48 જૂલ બરાબર. આનો જવાબ એટલો લખજો. આ જવાબ કેસીનો છે. જોવામાં થોડી ભૂલ થઈ છે બરાબર. આ મૂલ્ય તમે અહીંયા મૂકજો 196,833.48 બરાબર. અહીંયા મૂકજો. અને હવે લોગ કેસી બરાબર હવે છેલ્લો જવાબ આવશે 34.1496. 34.1496. જો મારે કેસી શોધવા હોય શું લેવું પડે ભાઈ? અહીંયા લોગ દૂર કરવા તો એન્ટી લોગ ઓફ 34.1496 0.34 છે. ક્યાં મૂકીશું? 10ની ઘાતમાં. 0.14નું 9માં અને 6માં એન્ટીલોગ તમે જોઈ લો તો 3133 આવશે. એટલે 3.133 કેસી બરાબર તમે મૂકી શકો છો. તો આ રીતે તમે આ દાખલાને ગણી શકો છો. ગણતરી ચેક કરી લેજો બરાબર. જે જવાબ હોય એ રીતે જવાબ સેટ કરી લેજો. લખી દેશો.